તમારા જીવનના કોઈપણ દિવસ ઉપર પશ્ચાતાપ ન કરો. સારા દિવસો આનંદ આપે છે, ખરાબ દિવસો અનુભવ. સૌથી ખરાબ દિવસ સબક અને સૌથી સારા દિવસો યાદો આપે છે. જો તમને કોઈ કહે કે તમે આ નહીં કરી શકો, તો એ પોતાની સીમાઓ બતાડે છે, તમારી નહીં. બહાના તો આજને આસાન બનાવી દેશે, પણ આવતીકાલને કઠિન. અનુશાસન આજને તો કઠિન બનાવે છે, પણ આવતીકાલને આસાન. એક નદી પર્વતને તેની શક્તિથી નહીં, પરંતુ પોતાની નિરંતરતાથી કાપે છે. સમયનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે તે ચાલ્યો જાય છે. આનો સમજદારીથી ઉપયોગ કરવો. પોતાના સમયને લઈને સ્વાર્થી બનો. ઘણા લોકો આને લાયક નથી. આજનું દર્દ આવતીકાલની તાકાત છે. એક જ આગમાં બે વાર ન બળો. જે કામ આજે થઈ શકતું હોય તેને કાલ માટે બાકી ના રાખો. મોટી ઉપલબ્ધિઓને મેળવવા 3 વસ્તુઓ હંમેશા ગુપ્ત રાખજો. પોતાનું અંગત જીવન વિશેની ચર્ચા કોઈ સાથે ન કરવી. પોતાના પરિવારની સમસ્યાઓ કોઈને પણ ન કહેવી. ક્યારે પણ કોઈને એવી વાત ન કહી દેવી કે તમને જ નુકસાન પહોંચાડી શકે. જો તમે કપટી લોકોને જવા નહીં દો, તો તમે સાચા લોકોથી ક્યારે પણ મળી નહીં શકો. જ્યારે અજ્ઞાની લોકો પોતાની અજ્ઞાનતા બતાવવા માંગતા હોય, ત્યારે તમારે કંઈ કરવાની જરૂર નથી, બસ તેઓને બોલવા દો. તમારો ભૂતકાળ શીખીને આગળ વધવાની જગ્યા છે, ત્યાં રહેવાની નહીં. લોકો સાથે બહુ ઈમાનદાર ન રહો. તમને ખબર નથી કે એ તમારી ઈમાનદારીનો કેવી રીતે ઉપયોગ કરશે. સહાનુભૂતિ એક એવો ગુણ છે જે દુનિયાને બદલી શકે છે. પૈસા ખુશી ખરીદી ન શકે, પણ એ તમારી 99% સમસ્યાઓ હલ કરી શકે છે. જે પળે તમે અનુશાસન છોડ્યું, તે જ પળે તમે પોતાને જ છોડી દીધા. દર્દ 2 પ્રકારના હોય છે. એક જે તમને ઘાવ પહોંચાડે છે, બીજો જે તમને બદલી શકે છે. આપણે પોતાને બીજાઓથી તો વધારે પ્રેમ કરીએ છીએ, પરંતુ બીજાની સલાહોને પોતાની સમજણથી વધારે મહત્વ આપી દઈએ છીએ. આપણે કલ્પનામાં વધારે કષ્ટ સહન કરીએ છીએ, વાસ્તવિકતામાં નહીં. લોકો બદલાય છે, પ્રેમ દર્દ આપે છે, દોસ્તો છોડી જાય છે, વસ્તુઓ ખોટી પડી જાય છે, પરંતુ યાદ રાખજો, જિંદગી આગળ વધતી હોય છે. વગર સમજી વિચારી બોલવું, વગર નિશાન લગાવી ગોળી ચલાવવા જેવું છે. જ્ઞાનમાં નિવેશિત રહેવું સૌથી સારું વ્યાજ આપે છે. આજની જવાબદારીઓથી બચીને તમે કાલની જવાબદારીઓથી નહીં બચી શકો. આ દુનિયામાં કંઈ પણ સ્થાયી નથી, અહીં સુધી કે આપણી સમસ્યાઓ પણ નહીં. ચૂપચાપ લોકોને માફ કરી દેવું, પછી તેઓ સાથે ક્યારે પણ વાત ન કરવી, આત્મખબર રાખવાનું એક રૂપ છે. જિંદગી ખૂબ જ નાની છે, વાહિયાત વાતો સાંભળવાનું બંધ કરી દો. નકારાત્મકતા, પારકી પંચાતોને નજરઅંદાજ કરો અને નકલી લોકોને છોડી દો. જો તમે થાકી ગયા હોવ તો આરામ કરવાનું શીખો, છોડવાનું નહીં. જે લોકો તમારા શબ્દોની કદર ન કરે, આવા લોકો માટે ચૂપ રહેવું સૌથી સારો જવાબ છે. આપણે જે માનીએ છીએ તે આપણે થઈએ છીએ. મારો વિશ્વાસ છે કે જો તમે કઠિન પરિશ્રમ કરો છો,
અને જવાબદારી લ્યો છો તો તમને આગળ વધવા માટે તક મળશે. ભવિષ્ય તે છે જે આપણે આજે કરીએ છીએ. આશા એ છે કે જે બધું શક્ય બનાવે છે. ભયને જીતવા માટે નક્કર નિર્ધારની જરૂર છે. બદલાવ સહેલો નથી, પરંતુ તે શક્ય છે. શિક્ષણ એ પ્રગતિની ચાવી છે. તમારું જીવન દરેક દિવસે એવી રીતે જીવો કે તમે ભવિષ્યના આકાર માટે જવાબદાર હો. તમારી વાતો કરતાં તમારા કામ વધુ બોલવા જોઈએ. એકસાથે મળીને આપણે મોટી વસ્તુઓ કરી શકીએ છીએ. મારું કામ છે આશા જાળવી રાખવી, ભલે પરિસ્થિતિ કોઈ પણ હોય. સફળતા એ છે કે તમે દુર્ભાગ્યને કેવી રીતે હેન્ડલ કરો છો. મારો વિશ્વાસ છે કે આપણે દરેક વ્યક્તિ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીએ. તમારું જીવન તમારી પસંદગીઓ દ્વારા ઘડાય છે. આપણી સૌથી મોટી તાકાત એકતામાં છે. વિવિધતામાં પણ એકતા એ જ આપણી સાચી શક્તિ છે. તમને સફળતા માટે હંમેશા બોલવાની જરૂર નથી, તમારું કામ બોલે છે. સાચો નેતા એ છે જે લોકોને ઉમંગ આપે છે, ભય નહીં. આપણે નસીબમાં નથી માનતા, આપણે મહેનતમાં માનીએ છીએ. યથાર્થ સ્વીકારો, પણ આશા ક્યારેય ન ગુમાવો. જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય છે. આપણું દરેક પગલું ભવિષ્ય બનાવે છે. તમે જ્યાંથી આવ્યા છો એ મહત્વનું છે, પણ તમે કઈ દિશામાં જઈ રહ્યા છો એ વધારે મહત્વપૂર્ણ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણું ભવિષ્ય ઘડે છે. તમે એકલા નથી, આપણી યુનિટી આપણી શક્તિ છે. સાચી લીડરશીપ એ સેવા છે, શાસન નહીં. આશાવાદી રહેવું એ પાવરફુલ હથિયાર છે. સફળતાની ચાવી છે નિષ્ઠા અને નિરંતર પ્રયત્ન. પ્રેમ અને દયા કોઈ પણ અંધકારને હરાવી શકે છે. વિશ્વ બદલાવા માટે પહેલા તમારા અંદર બદલાવ લાવો. માફ કરવું એ શક્તિ છે, ભૂલવું શક્તિ નથી પણ શાંતિ છે. અસલી સ્વતંત્રતા એ છે જ્યારે દરેકને તકો સમાન હોય. હંમેશા સાચું બોલો, ભલે કેટલું પણ મુશ્કેલ કેમ ન હોય. બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ આપવી એ અમારી ફરજ છે. શક્તિનો સાચો ઉપયોગ એ છે જ્યારે તમે તેને જરૂરતમંદોની મદદ માટે વાપરો. આજની કડવાશ આવતીકાલના સ્વાદને બદલી શકે છે. અહિંસક માર્ગે ચાલનાર વ્યક્તિથી વધારે શક્તિશાળી કોઈ નથી. દરેક વ્યક્તિની અંદર ફેરફાર, બદલાવ લાવવાની ક્ષમતા છે. અમુકવાર શાંતિ માટે લડવું પડે છે. તમારી પૃષ્ઠભૂમિ તમારું ભવિષ્ય નક્કી કરતી નથી. માનવીય સંકલ્પશક્તિ અસંભવને પણ સંભવ કરી શકે છે. વિફળતા અંત નથી, તે એક નવી શરૂઆત છે. સંવાદ એ સમાધાન તરફનો પહેલું પગથિયું છે. અંધકાર માટે પ્રકાશ હોવો જરૂરી છે, અને એ પ્રકાશ તમે હોઈ શકો છો. સફળતા એ છે જ્યારે તમે લોકોના જીવનમાં પોઝિટિવ બદલાવ લાવો. સાચા મતલબનો બદલાવ હૃદય અને મનમાંથી આવે છે. જો તમે તમારા પોતાના મન ઉપર જ નિયંત્રણ નહીં રાખી શકો તો કોઈ બીજા રાખશે.
અંધકારમય સમયમાં આશા જ તમારી દિશા બતાવે છે. તમારું વર્તમાન તમારું ભવિષ્ય ઘડે છે. જો આપણે એકસાથે ચાલીએ તો કોઈ લક્ષ્ય અસાધ્ય નથી.